ભક્તિ રસનો પાન કરવા માટે સદા તત્પર એવા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પાલા વૈષ્ણવો, આપણને એમ પ્રશ્ન થાય કે દિવ્ય આનંદની અનુભૂતિ કઈ રીતે થાય, દિવ્ય આનંદ પ્રાપ્ત કઈ રીતે થાય, જીવનમાં આવતા પ્રતિબંધો, ભક્તિમાં આવતા પ્રતિબંધો કઈ રીતે દૂર થાય, અને આ કલિકાલમાં શું કરીએ કે આપણું હૃદય શુદ્ધ બને અને પવિત્ર બને કે જેના કારણે આપણે અલૌકિકમાં આગળ વધી શકીએ. આવા આપણા મનમાં મૂંઝવતા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આજના સત્સંગમાં આપણે મેળવીશું. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરીએ, કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. શ્રી વલ્લભનું નામ. પહેલા આપણે પદ લઈ લઈએ, પછી વર્ણન સમજીએ. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, પ્રશંસા કરી શકે કોણ કવિ એસો, શ્રીમુખ કરત બખાન, અતિશય કરુણા કરિયા કલી में दियो देवी जीवन को दान, एक एक अक्षर है अधरामृत गुप्त रहस्य गुणगान, अर्ध निमेष विलंब न करिए रैन दिवस आठोयाम, रसिक प्रीतम जाके रंग रंग्यो सो है भक्त निधान, करिए श्री સર્વોત્તમ રસપાન. શ્રી વલ્લભનું નામ અને સ્વરૂપ બંને અલૌકિક આનંદમય અગ્નિરૂપ છે. આપ શ્રીનું આવું અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રત્યેક નામમાં વિરાજે છે. આપની કૃપામાં પણ અલૌકિક અગ્નિ વ્યાપ્ત છે. આપની દિવ્ય કથામાં પણ અલૌકિક અગ્નિ છે. તેથી ભક્તો પ્રભુની દિવ્ય રસાત્મક લીલા કથાનું જેમ જેમ શ્રવણ અને ગુણગાન કરે છે, તેમ તેમ તેમનામાં પ્રભુના કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના અને લીલાઓના સાક્ષાત અનુભવ માટેનો તાપક્લેશ વધતો જાય છે. જો દિવ્ય રસાત્મક લીલા કથાઓના શ્રવણ અને ગુણગાનમાં શબ્દે શબ્દે આપણો તાપક્લેશ વધતો ન હોય તો માનવું કે આપણા પર હજી શ્રી વલ્લભની કૃપાનો અભાવ છે. આવી કૃપાના અભાવે પ્રભુના સ્વરૂપ અને લીલાઓનો અનુભવ થઈ શકતો નથી. આપણી ભૌતિક સ્થિતિમાં પ્રભુની લીલા કથાનું શ્રવણ અને ગુણગાન કરીને જે આનંદનો અનુભવ થાય છે તે આનંદ વાસ્તવિક આનંદ નથી, કારણ કે વાસ્તવિક આનંદ એક વખત પ્રાપ્ત થયા પછી ક્યારેય લુપ્ત થતો નથી. વાસ્તવિક આનંદમાં અલૌકિક અગ્નિ વ્યાપ્ત હોય છે. તે આત્માનંદ રૂપી સમુદ્રમાંથી પ્રકટ થાય છે. તેનો પ્રવાહ અખંડ વહ્યા કરે છે. તેના અનુભવથી તૃપ્તિ થતી નથી. સમુદ્રમાં ઉઠતા તરંગોની જેમ તે આપણને ક્ષણે ક્ષણે નૂતન દિવ્ય આનંદની અતૃપ્તિનો અનુભવ કરાવે છે. આવો દિવ્ય આનંદ ભૌતિક દેહ કે દશાથી અનુભવી શકાતો નથી. તે આધિદૈવિક દેહ પ્રાપ્ત કર્યા પછી જ અનુભવી શકાય છે. માટે આપણી ભૌતિક દશાને કારણે જ શ્રવણ આદિ અનુભવેલો આનંદ તિરોહિત થઈ જાય છે અને તેમાં કૃત્રિમતા રહી જાય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ દિવ્ય આનંદની પ્રાપ્તિ આપણને કેવી રીતે થાય? તેના માટે સૌપ્રથમ આવશ્યકતા છે શ્રી વલ્લભના ચરણ કમલનો અનન્ય દ્રઢ આશ્રય. આવા આશ્રયથી આપના ચરણ કમલ આપણા હૃદયમાં સ્થાપિત થયા છે. ત્યાર પછી આપણને વાસ્તવિક આનંદના અનુભવમાં તૃપ્તિ થતી નથી. તે વાસ્તવિક આનંદ પછી પ્રતિક્ષણ વધતો જ રહે છે. શ્રી વલ્લભના ચરણ કમલના અનન્ય દ્રઢ આશ્રય માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું સતત ગુણગાન કરવું આવશ્યક છે. પ્રભુના સાક્ષાત સ્વરૂપ અને અનંત દિવ્ય લીલાઓનો અનુભવ કરવામાં આપણને જેટલા પ્રતિબંધો નડતા હશે તે બધાનો શ્રી સર્વોત્તમ સૂત્રના ગુણગાનથી મૂળમાંથી નાશ થઈ જશે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. પ્રતિબંધો દૂર થતા શ્રી વલ્લભના ચરણ કમળો આપણા હૃદયમાં બિરાજશે.
આથી આપણને આધિદેવિકતા પ્રાપ્ત થશે. આમ આપણા ભૌતિક દેહ અને દશાની નિવૃત્તિ હુતાશય એટલે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભના તાપાત્મક સ્વરૂપના આશ્રયથી જ થતી હોવાથી શ્રી ગુસાઈજીએ શ્રી વલ્લભાષ્ટકના પ્રથમ શ્લોકમાં હુતાશ સ્વરૂપની શરણાગતિનો આપણને ઉપદેશ કર્યો છે. તમ પ્રપદ્યે હુતાશમ. માટે શ્રી દયારામભાઈએ પણ ગાયું, શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું. માટે પુષ્ટિ માર્ગીય શરણસ્થ જનોને પુષ્ટિના પરમ ફળનો અનુભવ શ્રી વલ્લભ અગ્નિના આશ્રય અને કૃપા વિના સર્વથા શક્ય નથી. કારણ કે પુષ્ટિ માર્ગના અધિષ્ઠાતા દેવ શ્રી વલ્લભ છે. શ્રી કૃષ્ણાસ્યમ દેવતા દ્વારા જ ફળની પ્રાપ્તિ થાય છે. માટે શ્રી વલ્લભ અગ્નિનો આશ્રય સિદ્ધ કરવો આવશ્યક છે. શ્રી વલ્લભના ચરણ કમલ લીલાધામ રૂપ છે. આ લીલાધામમાં જ અનંત ભગવત સ્વરૂપો, અનંત લીલા પરિકર, શ્રી સ્વામિનીઓ, અનંત કુંજની કુંજો, અનંત લીલા સામગ્રીઓ અને લીલાઓ છે. આવા લીલાધામ રૂપ આપના ચરણ કમલ વ્યાપક સીમા રહિત છે. માટે વ્યાપક ચરણ કમળોને ધારણ કરવા હૃદય પણ વ્યાપક બનવું જોઈએ. આવું વ્યાપક હૃદય શ્રી સર્વોત્તમ સ્તોત્રના સતત ગુણગાનથી સિદ્ધ થાય છે. શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધ પ્રકરણની કારિકા 54 માં આજ્ઞા કરે છે કે જ્યારે દેવી જીવમાં આનંદ અંશ એટલે કે બ્રહ્મત્વ પ્રકટ થાય છે ત્યારે જીવમાં કોટી બ્રહ્માંડની અભિવ્યક્તિ થાય છે. પ્રભુ વૃંદાવનમાં ગૌચારણ કરવા પધારે છે ત્યારે તેમાં જે જે લીલાઓ કરે છે તે સર્વનો અનુભવ કરીને ગોપીજનોના હૃદય વ્યાપક બન્યા છે. સર્વાત્મ ભાવ સિદ્ધ થતા ભક્તના દેહમાં રહેલા આકાશ આદિ 24 તત્વો વ્યાપક ધર્મવાળા બની જાય છે. પછી થતો વાસ્તવિક આનંદનો અનુભવ નિરવધિ હોય છે. આનાથી ઉલટું ભૌતિક દશામાં આનંદની લાલસા રાખીને ભગવાનના સંબંધમાં આપણે જ્યાં ત્યાંથી આનંદ મેળવી તૃપ્ત થઈ જઈએ છીએ, પરંતુ અગણિત આનંદ સુધી પહોંચી શકતા નથી. જેઓ તાપ ક્લેશને પરમ નિધિરૂપ જાણે છે તેવો જ અગણિત આનંદ સુધી પહોંચી શકે છે. માટે શ્રી દમલાજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી હતી, રાજ यह मार्ग स्वस्थता को हासी खेल को नहीं है, ताप क्लेश को है. यह मार्ग એટલે તાપાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પ્રકટ કરેલો વિરહ અનુભવનો ફલાત્મક માર્ગ. આ માર્ગ જીવની સાધન દશામાં અને ફળ દશામાં પણ પ્રચુર તાપ ક્લેશથી ભરેલો છે. ફળ દશાવાળા ભક્તોને પણ શ્રી વલ્લભના તાપાત્મક સ્વરૂપના અનન્ય દ્રઢાશ્રયની આવશ્યકતા છે. માટે સાધન દશામાં તો તેની અતિ આવશ્યકતા હોય જ. શ્રી દમલાજીની શિક્ષા શ્રી ગુસાઈજીએ સ્વીકારી છે. શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈ શ્રી દમલાજીને આજ્ઞા કરે છે, यह वार्ता श्री आचार्य जी महाप्रभु तुम द्वारा कहत है, जो तुम न कहोगे तो और कौन कहेगो. आम श्री वल्लभ निज वंश ने पण श्री वल्लभना तापात्मक स्वरूपना आश्रय विना प्रभुना स्वरूप અને લીલાઓના અગણિત આનંદનો અનુભવ પ્રાપ્ય નથી. તો સંસાર સાગરમાં ડૂબેલા આપણને એટલે કે વૈષ્ણવોને શ્રી વલ્લભના તાપાત્મક સ્વરૂપના અનન્ય દ્રઢાશ્રય વિના વાસ્તવિક દિવ્ય આનંદની પ્રાપ્તિ કેવી રીતે સંભવે? શ્રી વલ્લભ અગ્નિના અપાર અચિંત્ય મહિમાને સમજવા માટે જે ગ્રંથોમાં, સ્તોત્રોમાં, પદોમાં આપનું મહાત્મ્ય નિરૂપ્યું છે તેનું શ્રવણ અને ગુણગાન કરવું જોઈએ. કારણ કે મહાત્મ્ય સમજવાથી શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલમાં અનન્ય દ્રઢ નિષ્ઠા થાય. તેથી આપણને સર્વથી અધિક સુદૃઢ સ્નેહનું દાન થાય છે. શ્રી વલ્લભના સ્વરૂપનું મહાત્મ્ય આપણે સમજી લીધું એટલે શ્રી વલ્લભનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થઈ ગયું તેમ માનવાની કે સમજવાની ભૂલ ન કરવી જોઈએ. શ્રી વલ્લભના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે આપણે અનન્ય નિષ્ઠાપૂર્વક આપણે જરૂરી સાધનોમાં તત્પર રહેવાનું છે. આ માટેનું એક સાધન છે તાપાત્મક ભાવપૂર્વક શ્રી વલ્લભનું યશોગાન. આપણે સર્વ ત્યાગપૂર્વક તાપ ભાવ સહિત શ્રી વલ્લભના માનસી ભાવાત્મક સ્વરૂપના ધ્યાન સહિત નિરંતર શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ગુણગાન કરવું જોઈએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનમાં વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત,
અને ભ્રમર ગીતના ગાનનો સમાવેશ થઈ જાય છે. એટલું જ નહીં, નિત્ય લીલામાં રાસ સમયે નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીઓ રસાવેશથી જે મધુર ગાન કરી રહ્યા છે તેનો પણ સમાવેશ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં થઈ જાય છે. શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગુણગાનને પ્રભુ પ્રાપ્તિનું અસાધારણ સાધન કહે છે. ઓ શ્રીનાથજી, અસાધારણ એટલે કે જેની સમાન બીજું કોઈ સાધન ન હોય તે શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી સ્વયં શ્રી સર્વોત્તમ સ્તોત્રના અચિંત્ય મહિમાને બતાવી રહ્યા છે. માટે આ સ્તોત્રનું નામ શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં ઇષ્ટભાવ હતો. આપ શ્રી નિજાચાર્ય અષ્ટકમાં આજ્ઞા કરે છે કે મારા ચિત્ત રૂપી ધામમાં વિલાસ કરતા પોતાના 108 નામ રૂપી સામવેદની સુંદર રૂચાઓનું ગાન જેમને બહુ પ્રિય છે તેવા શ્રી મહાપ્રભુજી પોતાના પ્રિયજન એવા મારા ઉપર કરુણા કરો. આ નિજાચાર્ય અષ્ટકનું ભાવ દર્શન આપણે અગાઉ કરેલું છે. અહીં શ્રી હરિરાય ચરણ શ્રી સર્વોત્તમ સ્તોત્રના નામોને સામવેદની સુંદર રૂચાઓ રૂપે ઘટાવે છે. શ્રી સ્વામિનીજીઓ આ રૂચાઓનું રસ ભર્યું મધુર ગાન કરે છે. આવું ગાન રસિકેન્દ્ર શેખર પ્રભુને અતિશય પ્રિય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગાનથી શ્રી વલ્લભ નિજજનો પર અતિ પ્રસન્ન થાય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અહીં કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ગાનથી શ્રી વલ્લભ નિજજન પર અતિ પ્રસન્ન થાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ગાન શ્રી વલ્લભને અતિ પ્રિય છે. શ્રી ગોકુલેશ પ્રભુ તેને અસાધારણ સાધન કહે છે. તેમાં સામવેદના સુમધુર ગાનનો મહાસિંધુ હોવાથી મરમગ્ન શિરોમણી શ્રી હરિરાય ચરણનો ઇષ્ટભાવ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં છે. શ્રી ગોકુલેશ પ્રભુએ લીલા વિસ્તારી ત્યારે શ્રી હરિરાય ચરણને ઘણું દુઃખ થયું હતું. આપે ભોજન છોડી દીધું હતું. આપના આવા વિરહ દુઃખને સહન ન થવાથી શ્રી ગોકુલેશ પ્રભુએ પ્રકટ થઈ દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે તમે 3 દિવસ રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરો. તે પ્રમાણે સતત 3 દિવસ સુધી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવાથી શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલે સાક્ષાત દર્શન આપ્યા. શ્રી વલ્લભ ધર્મી પ્રયોગાત્મક સ્વરૂપ છે અને શ્રી વિઠ્ઠલ ધર્મી સંયોગાત્મક સ્વરૂપ છે. આ બંને સ્વરૂપો બંને પ્રકારની અનંત લીલાઓ સહિત શ્રી હરિરાય ચરણના હૃદયમાં સ્થાયી રૂપથી બિરાજ્યા. તેથી શ્રી હરિરાય ચરણ સ્વાનંદ તુંદિલ સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યા. આવી જ રીતે પોતાના માતૃચરણની આજ્ઞાથી શ્રી પુરુષોત્તમજીએ પણ સુરતમાં ભોંયરામાં બિરાજી બાલ્યાવસ્થામાં સતત 3 દિવસ ને રાત્રિ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા હતા. તેથી પ્રસન્ન થઈ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી બાલકૃષ્ણજીએ સાક્ષાત દર્શન આપ્યા હતા. પ્રભુની નિત્ય લીલામાં શ્રી ચંદ્રાવલીજી દ્વારા શ્રી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાકટ્ય થયું છે. તેનો પ્રાચીન પ્રસંગ ભગવદીઓના મુખે સાંભળેલો છે, જેનું ભાવ દર્શન આપણે અગાઉ કર્યું છે. એટલે તેનું તે ન લેતા આપણે એક પદ જોઈએ કે જેના કારણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના ભાવને આપણે સમજી શકીએ. श्री सर्वोत्तम जप नित्य करना हो, सकल शास्त्र को सार यही हो, त्रिविध ताप सब अघ हरना हो, पुष्टि पदार्थ याहि ते पय्यत, याहि ते भव सागर तरना हो, रंगीले त्रिकम जाऊं बलिहारी, काल दंड से न डरना हो. અને મહાનુભાવ શ્રી ગોવિંદ સ્વામીજી પણ સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય દર્શાવતા કહે છે, आनंद निधि के शत अष्टोत्तर नामोच्चार करो धरि प्रेम, श्रद्धा विशुद्ध बुद्धि सो पढ़ो अनुदिन, तो उपजे वहनी पद प्रेम, तदेक मन वे जपो गुप्त अति, पावो सिद्धि अरु भक्ति, बिन साधन जू महाफल पय्य, निसंदेह होया शक्ति, तद प्राप्तो वृथा ही मोक्ष फल, तद प्राप्तो ही गदार्थता, अनायास करते साधन त्यजत, सर्वोत्तम ते निर्भयता. श्रीमद अग्नि कुमार श्री विठ्ठल प्रगट किए देवी जन काज, कृष्ण रसार्थी जपो कहे गोविंद, हृदय बसे श्री वल्लभ महाराज.
એટલે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી વલ્લભ પ્રભુ સુખીને હૃદયમાં બિરાજે છે અને અલૌકિક અનુભૂતિ થાય છે. એટલે દિવ્ય આનંદની અનુભૂતિ માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો દરરોજ ભક્તિ અને ભાવપૂર્વક પાઠ કરવો જોઈએ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનુદિનં જનઃ સતદેક મનઃ સિદ્ધિ મુક્તાં પ્રાપ્નોત્ય સંશયઃ. એટલે તેમાં પણ સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહ્યું છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો અને અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવાથી અલૌકિક અનુભૂતિ થાય છે. તેમાં રહેલા ભાવને આપણે સુંદર રીતે પ્રકટ કરી શકીએ, સુંદર રીતે સમજી શકીએ છીએ. ઓ શ્રીનાથજી. અને હવે શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિમાં જે શ્રી વલ્લભના ચરણારવિંદનો મહિમા દર્શાવે છે, એમના ચરણ ચિહ્નની ભાવના સમજાવે છે, તેનું ભાવ દર્શન હવે આપણે કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણ અતિ મન ભાવે સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ચિત્ત લાવે ધ્વજા અંકુશ અરુમીન સુદર્શન અષ્ટદલ અતિ સુખ રૂપ કમલ કુંભ જવ શ્રી વલ્લભ કે વામ ચરણ में અનુપ चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तानिजाचार्यान् प्रणामामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. ભક્તિરસનું પાન કરવા માટે સદા તત્પર એવા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજનો સત્સંગ અનેરા રૂપમાં માણવાના છીએ. શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં એક નવા જ રૂપમાં વિનંતી ધરવાના છીએ. કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજી દરેક સત્સંગમાં, દરેક શિક્ષાપત્રમાં, બધી જગ્યાએ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો જોઈએ. તો એવું તે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં શું છે કે દ્રઢ આશ્રય કરવાનું કહ્યું છે? અને સાથે સાથે શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કઈ પ્રકારે ધરવી તેનું પણ ભાવ દર્શન આપણે કરીશું અને સત્સંગનો અનેરો આનંદ માણીશું. માટે સત્સંગમાં જોડાયેલા રહેશો, કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. માટે આપના આત્મીયજનો સુધી પણ આ સત્સંગ પહોંચાડશો. જો આપને એવું લાગતું હોય કે આપના ભાવની વૃદ્ધિ થાય છે, નવું જાણવા મળે છે, તો જરૂરથી બીજા વૈષ્ણવો સુધી પહોંચાડશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આપણે આજે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિનો ભાવ દર્શન કરીશું. શ્રીનાથજી. નિજાચાર્ય પદાંભોજ દ્વયમ સર્વ સુખાવહમ વહામી શિરસા તેન ફલમ મે સકલમ ધ્રુવમ. પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલો સર્વ સુખને આપનારા છે. તેનું મારા મસ્તક ઉપર હું વહન કરું છું, જેનાથી મને નિશ્ચિત રીતે બધું ફળ મળશે. દુનોમી દિન દિનોહમ ભયાદ્યવન સંભવાત તતો નિવર્તયાસ્માસ્ત્વ માર્તા નામાર્તી નાશનમ. યવનોથી ઉત્પન્ન થયેલ ભયથી દિનમાં દિન એવો હું દુખી થાઉં છું. હે
પીડિતોની પીડાનો નાશ કરનારા. પ્રભુ, તે દુઃખથી અમને મુક્ત કરો. ખેદ કૃત રુદુદ્ભેદે સુખ સંભેદ વર્જિતે વિગત સ્વીય સંભેદે ભવાનેવ ગતિઃ પ્રભો. ખેદથી હૃદયને જેણે ભેદી નાખ્યું છે, જેમાં સુખનો ભેદ રહ્યો જ નથી, પોતાનાનો ભેદ પણ જેણે રહેવા દીધો નથી, એવા સમયમાં હે પ્રભુ, આપ જ અમારી ગતિરૂપ છો. ન સ્થાતુમ શક્યતે નૈવ ગંતુમ વા ગોકુલેશ્વર મિનસ્યેવ ગતિર્જાતા યસ્માકં કરુણા પ્રભો. હે કરુણાનાથ, હે ગોકુલેશ્વર, અમારી ગતિ માછલાના સમાન થઈ છે. નથી સ્થિરતા કરી શકાતી કે નથી જઈ શકાતું. ન સોઢુમ શક્યતે નાથ ધૈર્યાદિ રહિતે સ્વકેહી દુઃખમ ભય સમુદ્ભૂતમ પ્રભો ત્વં સંનિવર્તય. એટલે હે નાથ, ધૈર્યાદિ રહિત એવા અને આપના એવા અમારાથી ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ સહી શકાતું નથી. હે પ્રભુ, આપ તો તે દુઃખને નિવૃત્ત કરો. નાથ ત્વત્સ્મરણોપાયઃ સર્વ પાપ નિવર્તકઃ નેદાનીમ સંભવત્ય તદ ભયાત્કાત્ર ગતિર મમ. હે નાથ, આપના સ્મરણ રૂપી ઉપાય સર્વ પાપને દૂર કરનારા છે, પરંતુ તેઓના ભયથી આ સ્મરણ પણ થઈ શકતું નથી, માટે અમારી શી ગતિ? આ રીતે 6 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરી છે, વિજ્ઞપ્તિ ધરી છે. તો ચાલો હવે તેનું વિસ્તારથી ભાવદર્શન કરીએ. અહીં કહ્યું છે કે પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલો સર્વ સુખને આપનારા છે, તેનું હું મારા મસ્તક ઉપર વહન કરું છું, જેનાથી મને નિશ્ચિત રીતે બધું ફળ મળશે. તો ચાલો સાવ ટૂંકમાં શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના જોઈએ કે ચરણારવિંદમાં કયા ચિહ્ન રહેલા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું મહાત્મ્ય શ્રી હરિરાયજીના ધ્રોળ પ્રમાણે અમુક વાક્યમાં લઈ રહ્યા છીએ. પદ્મ, પ્રથમ પદ્મનું ચિહ્ન સોહે રે, ત્રિવિધ તાપ નિવારે રે, પુષ્ટિ રસનો દેવા સંયોગ રે, પુષ્ટિ ફલ એ દેશે રે, પુષ્ટિ ભાવ મકરંદનું રે, પદ્મના ચિહ્નના ધ્યાનથી હરે દોષ દુઃખ દ્વંદ્વ રે, શ્રી વલ્લભ પદ અંબુજ ધારે, પુષ્ટિનો અનુભવ થાશે રે. પછી ગદા ચિહ્નનું ધોળ એટલે ગદા ચિહ્નનું ભાવ દર્શન. બીજું ચિહ્ન ગદાનું જાણો રે, એ અદ્ભુત અમૃત રસ માણો રે, ભક્તને ન આવે દોષ પાસે રે, પ્રભુને અપ્રિય અહંકાર રે, ગદાના ધ્યાનથી અહંકાર દૂર થાશે રે, હૃદયે ગદાનું ચિહ્ન લેશે રે, અજ્ઞાન દૂર કરી દેશે રે, એને સર્વ પાતક જાય રે. એટલે જે ગદા ચિહ્નનું ધ્યાન ધરશે તેનો અહંકાર દૂર થઈ જશે અને અજ્ઞાન દૂર થઈ સર્વ પાપની નિવૃત્તિ થશે. ત્યારબાદ છે વજ્ર. ત્રીજું ચિહ્ન વજ્રનું ભારી રે, એ ચિહ્ન પર તન મન ધન વારું રે, વજ્રના ધ્યાનથી હૃદય નરમ થાય રે, અને સૌ ભાવ હૃદયમાં આવે રે. અલૌકિક ચિહ્ન અગાધ રે, અને વજ્રના ધ્યાનથી પાતક સહુ જાશે. એટલે વજ્ર અહીં કઠોર નથી, આ વજ્ર રસરૂપ છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બિરાજમાન વજ્ર ચિહ્ન છે. આ કોઈ કાંટાવાળું ચિહ્ન, કાંટાવાળું કોઈ શસ્ત્ર નથી, પરંતુ ચિહ્ન છે. એ પણ રસરૂપ છે કે જેના કારણે હૃદય કોમલ થશે અને અલૌકિક આ ચિહ્નને ધારણ કરવાથી બધા પાપોનો નાશ થશે. ત્યારબાદ છે ગિરિરાજ. ચોથું ચિહ્ન ગિરિરાજનું ચિહ્ન ધ્યાનથી લીલામાં પ્રાપ્તિ થાય રે, ગિરિરાજ માથે ચરણ ધર્યા રે, ચિહ્નિત ગિરિરાજ થયા રે.
ચિહ્નિત ગીરા થયા રે, તેના ધ્યાનથી લીલાની અંતરાય દૂર થાય છે રે. તોરણ, પાંચમું ચિહ્ન તોરણનું પલ્લવનું ધ્યાન જે કરશે રે, મંગલરૂપ પતાકા જાણો રે, પુષ્ટિ પૂજા સાહિત્ય તે માનો રે. પતાકાના દર્શન થાય રે, ભક્તો આનંદ ઉર્મા ન સમાય રે. થયા પતાકાના દર્શન રે, પ્રભુ પધારશે અવશ્ય રે. એના ભાવ છે રસાલ રે, પાછળ ફરે શ્રી ગોપાલ રે. એટલે તોરણના દર્શન થતા તોરણ ચિહ્નનું ધ્યાન ધરવાથી આપણા મનને અનુભૂતિ થશે કે હવે અવશ્ય પ્રભુ પધારશે, કારણ કે તોરણ એ મંગલ રૂપ પતાકા છે. એટલે પછી કહે છે ઉર્ધ્વ રેખા. છઠ્ઠું ચિહ્ન ઉર્ધ્વ રેખાનું ધ્યાન ધરશે રે, મનવાંછિત ફળ પામે જી. સદા સ્વતંત્ર રહે તે પ્રાણ રે, દોષ ન આવે સામે રે. વ્રજલીલાનું રસ અમૃત ઉર્ધ્વ રેખા માહે રે, ભગવત ભાવનો અનુભવ થાય રે, સૌ રસ ઉર્ધ્વ રેખામાં પામે રે, મનના મનોરથ સિધે રે. એટલે આ ઉર્ધ્વ રેખાનું ચિહ્ન એવું છે. ઉર્ધ્વ એટલે કે આ ઉપર તરફ ગતિ કરીએ તે એ ઉર્ધ્વ રેખા. એટલે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે તેનું ક્યારેય પતન થતું નથી. તે હંમેશા ઉર્ધ્વ ગતિને જ મેળવે છે અને તેના મનના બધા જ મનોરથ પૂર્ણ થાય છે, ભગવત ભાવનો અનુભવ થાય છે અને એના મનમાં કોઈ પ્રત્યે દોષ આવતો નથી અને વ્રજલીલાનું રસ અમૃત નો અનુભવ તે પ્રાપ્ત કરે છે. ત્યારબાદ છે ઇન્દ્રધનુષ. ઇન્દ્રધનુષ સાતમું ચિહ્ન શોભા ભારી રે, મહાબલી પુરુષાર્થ રાખે કર લઈ ધનુષ ધારી રે. મહાબલી પૂરણ પુરુષોત્તમ શ્રી વલ્લભ ઈશરે, અસુર તિમિર ઉચ્છેદ કીધા ધનુષ ધરીજી. ધનુષ ધીર રસ ઉપજાવે રે, તેથી સદા સર્વદા પુષ્ટિ ભાવ પૂર થાય રે. એટલે આ ધનુષ્યનું ચિહ્નને ધારણ કરવાથી પુરુષાર્થ રૂપ પ્રાપ્ત થાય છે અને પૂરણ પુરુષોત્તમ એવા શ્રી વલ્લભની પ્રાપ્તિ થાય છે અને અંધકાર રૂપી જે આપણો આસુરી ભાવ છે તે દૂર થઈ જાય છે અને રસરૂપ ભાવ પ્રકટ થાય છે અને સદા સર્વદા પુષ્ટિ ભાવ તેના હૃદયમાં સ્થાપિત થાય છે. હવે શ્રી મહાપ્રભુજીના વામચરણ ચિહ્ન. હવે વામચરણના ચિહ્નના ભાવ ગાઈએ રે, તેથી વિષય વાસના જાશે રે, અષ્ટચિહ્નની લીલા ન્યારી રે. ધ્વજા, પ્રથમ ચિહ્ન ધજા શ્રેષ્ઠ જાણો રે, બધા દેવને શિખર પર ધજા રહે રે, મંગલ કારજમાં એ ધજા શોભતી રે, ભક્ત ધ્યાન ધજાનું ધરશે રે, તાપ સહુ હૃદયમાંથી હરશે રે, તેના કારજ સર્વે સીધા રે. ત્યારબાદ છે અંકુશ. બીજું ચિહ્ન અંકુશનું જાણો રે, ભક્તનું મન વૈશ થાશે રે, જે અંકુશનું ધ્યાન કરશે તેનું પુષ્ટિ કારજ સિદ્ધ થાશે રે. હવે છે ત્રીજું મીન ચિહ્ન. ત્રીજું ચિહ્ન મીનનું ચરણ ધર્યું રે, દેવી જીવના કારજ સીધા રે, સંયોગ રસ છે જલનો તે રૂપ રે, મીનને ચરણમાં લીધું વ્રજ ભૂપ રે, ચરણમાં એવું અમૃત રસ રે, એ રસ થકી મીનની રવશ રે. પુષ્ટિ માર્ગના જીવ જે છે રે તેને આશ્રય કરવો કહે છે રે, ભક્તને ચરણનું ધ્યાન કરવું રે, મીનવત એ હૃદયે ધરવું રે. મીન જેમ જલ વિશે રહે તેમ ભક્ત ભગવદ આશ્રય રહે છે રે. ત્યારબાદ છે સુદર્શન ચક્ર. વામ ચરણમાં ચોથું ચિહ્ન સુદર્શન ચક્ર ધર્યું અતિ શોભતું રે, બલવાન તેજસ્વી પુરુષ સાથમાં ચક્ર સુદર્શન રહે છે તેના હાથમાં રે, બાલ ભક્તમાં તેનું સ્વરૂપ રે, ઇન્દ્રના કોપથી ચક્રે રક્ષા કરી રે, વરસાદ રોક્યો રે, સહાય કરી સૌ ભક્તની રે, ચક્રના ધ્યાનથી કાલ કર્મનું બંધન નવ થાય રે. એટલે આ ચક્રનું ધ્યાન ધરવાથી કાલ કર્મ કોઈ બાધા કરતું નથી. આપણે કહીએ છીએ ને, તેને કાલ કર્મ ન બાંધે રે, યમ તે શીશ્વર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે,
જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો રે. ત્યારબાદ છે કમલ. પાંચમું ચિહ્ન કમલનું જાણો, તેના ધ્યાનથી નાથ હૃદયમાં રહે રે. કમલમાં બ્રહ્મા ઉત્પન્ન થયા રે, પુષ્ટિ સૃષ્ટિ કમલમાંથી ઉત્પન્ન કરી રે. તેથી શ્રી મહાપ્રભુજીએ કમલ ચરણમાં લીધા રે, તેથી ભક્તના તાપ સૌ હર્ષે રે. ત્યારબાદ છે કુંભ. છઠ્ઠું ચિહ્ન કુંભનું જાણો રે, કુંભમાં પુષ્ટિ રસ ભર્યો રે. જેને જેવો અધિકાર તેવા રસ આપ્યા રે, નવરસ ભક્તની ક્રીડા સહી રે. એમના અધરામૃત જાણીએ એવા કુંભમાં સૌ રસ ધારણ કર્યો રે. તેથી કુંભમાં હે પુષ્ટિ રસ રૂપિયાજી ને નિજજન ભક્ત પોતાના કરી સોંપ્યાજી. ત્યારબાદ છે અષ્ટકો. સાતમું ચિહ્ન અષ્ટકનો ભાવ, અલૌકિક જાણો રે. ચાર દિશા ચાર ખૂણા રે, આઠે દિશામાં પ્રકાર રે. સૌ રસાત્મક ભાવ અષ્ટકોમાં ભારી રે. સેવાના ચાર પહોર અને સંયોગના ચાર પહોર વિપ્રયોગના ભાવ રહે રે. એટલે સેવા સમયે સંયોગના જે ચાર પ્રહર છે તે, અને પછી વિપ્રયોગના ચાર પ્રહર, એ બંનેનું સૂચન કરે છે. જવ. વામ ચરણ આઠમું ચિહ્ન જવનું જાણો રે. જવના ધ્યાનથી દશે ભક્તિ સિદ્ધ થાય રે, અને જવ અમૃત રૂપે છે રે. તેથી જવના ચિહ્નનું ધ્યાન હૃદયમાં કરવું રે. અલૌકિક અમૃત રસ પીજે રે. શ્રી વલ્લભ વરે કરુણા કીધી રે. આ ચરણ સરોજની નૌકા કીધી રે. જેને ચરણ આશ્રય લીધો રે, તેને મનવાંછિત ફલ દીધા રે. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નના ધોળ શ્રી હરિરાયજી રચિત છે. તેમાંથી અમુક વાક્યો ધોળના હિસાબે ઉતારી લીધા છે. ગ્રંથ વધી ન જાય તેથી અમુક વાક્યો જ લખ્યા છે. આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના જે શ્રી હરિરાય મહાપ્રભુજીએ દર્શાવેલી છે તે આપણે અગાઉ વિસ્તારથી લીધી છે. એટલે આપણે પણ અત્યારે આ થોડું જ લઈ રહ્યા છીએ. હવે અહીં કહે છે કે યવનોથી ઉત્પન્ન થયેલા ભયથી દિનમાં દિન એવો હું દુખી થાઉં છું. હે પીડિતોની પીડાનો નાશ કરનાર પ્રભુ, તે દુઃખથી અમોને મુક્ત કરો. એટલે અહીં દુઃખમાંથી મુક્ત કરવાની વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરી રહ્યા છે. તો પુષ્ટિપથ રહસ્યમાં પણ વર્ણન આવે છે ને. જે જન શ્રી વલ્લભ વર્યો, નહીં વ્યાપત સંસાર, ધર્મ ગંધ સદા અમૃત રસ ભર્યો. जिनते ब्रह्मादिक भय भीते इंद्र रहत नित डरियो, अंतहि अपेक्षा की है त्रिपुरारी तांडव नृत्य करियो. रसना एक अनंत महात्म को कही सके विस्तारो, रसिक दास जन धन्य धन्य ते चरण कमल अनुसरो. એટલે અહીં શ્રી આ પદ પણ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત જ છે અને આ પદમાં શ્રી વલ્લભનું મહાત્મ્ય દર્શાવ્યું છે. શ્રી વલ્લભને જે જન વર્યા છે, એટલે કે જેણે શ્રી વલ્લભની શરણાગતિ સ્વીકારી છે, દ્રઢ આશ્રય કર્યો છે, તેની અહીં સરાહના કરી છે. શ્રી વલ્લભનું વિરહ ભાવાત્મક સ્વરૂપ ધર્મી વિપ્રયોગમાં સ્થિત વિરહી ભક્તો જ જાણે છે. તેનું પ્રમાણ શ્રી સુબોધિનીજીમાં મળી આવે છે. સર્વાત્મ ભાવોધિગતો ભવતી નામ ધોક્ષજે, વિરહેણ મહાભાગા મહાન મેનુગ્રહ કૃતઃ. એટલે બહાર પ્રકટ સ્વરૂપ પ્રત્યક્ષ હોવાથી તેમાં સર્વ ઇન્દ્રિયોના વિનિયોગે સર્વાત્મ ભાવ થઈ શકે, પરંતુ વિરહ ભાવાત્મક સ્વરૂપ તો પ્રકટ દેખાતું નથી. તેમાં ઇન્દ્રિયોનો વિનિયોગ કરી સર્વાત્મ ભાવ સિદ્ધ કરવો દુર્લભ છે. તેવા વિરહ ભાવાત્મક સ્વરૂપમાં તમે સર્વાત્મ ભાવ સિદ્ધ કર્યો, આ તમારું મહાભાગ્ય છે. આવી રીતે ભ્રમર ગીત વાળા શ્રી ગોપીજનોની શ્રીમાન ઉદ્ધવજીએ સ્તુતિ કરી છે. તેથી વિરહ ભાવાત્મક શ્રી વલ્લભના સ્વરૂપને વિરહી ભક્તો જ જાણે છે. આ સ્વરૂપને શ્રુતિઓ પણ જાણી શકતી નથી. નિર્ણય નહીં કરી શકવાનું કારણ વેદોમાં વિરહ ભાવાત્મક સ્વરૂપ પ્રસિદ્ધ નથી. આ સ્વરૂપ તો વિરહી ભક્તોના હૃદયમાં જ વિલાસ કરે છે અને આ વિલાસ કેવળ આત્માથી જ અનુભવાતો હોવાથી વાણી નિવૃત્ત થઈ જાય છે. આ વિલાસમાં વાણી નિવૃત્ત થઈ જવાથી વેદોમાં આ સ્વરૂપ પ્રસિદ્ધ નથી. તેથી શ્રી સર્વોત્તમજી
માં આપનું વેદ પારગ નામ છે. આ વિરહ ભાવાત્મક સ્વરૂપના અનુભવમાં વાણી નિવૃત્ત થઈ જાય છે, તેનું આ પ્રમાણ છે. આપણે ગાઈએ છીએ શ્રી યમુનાજીમાં વલ્લભ, શ્રી ગિરિરાજજીમાં વલ્લભ. એટલે શ્રી વલ્લભ પ્રભુ ક્યાં નથી? અત્ર તત્ર સર્વત્ર છે. અહીં યવનોની વાત કરી છે કે યવનોથી ઉત્પન્ન થયેલા ભયથી. એટલે અત્યારે આપણે યવનો એમ ન લેતા, ફક્ત આપણને ઘણી વસ્તુનો ભય સતાવતો હોય છે, પરંતુ સત્યને પકડીને જીવનમાં ચાલીએ તો કોઈ પ્રકારનો ભય રહેતો નથી. સત્યને પકડી રાખીએ એટલે બધા જ આપણી પાસે સારા તત્વો રહે છે. જો સત્યનો સાથ છોડ્યો તો પછી આપણું પતન નિશ્ચિત છે. માટે સત્યને પકડી રાખવું, કારણ કે સત્ય પરમ ધીમહિ એમ પણ વર્ણન આવે છે, અને સત્ય એ શ્રી ઠાકોરજીનું જ સ્વરૂપ છે. અહીં કહે છે, ખેદથી હૃદયને જેણે ભેદી નાખ્યું છે, જેમાં સુખનો ભેદ રહ્યો જ નથી, પોતાનાઓનો ભેદ પણ જેણે રહેવા દીધો નથી, એવા સમયમાં હે પ્રભુ આપ જ અમારી ગતિ છો. આપણે ગાઈએ છીએ ને, શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર, કહો કોન પે જઈએ હો. અને વલ્લભ સાખીમાં જ કદાચ આવે છે, સબકો પ્રિય સબગો સુખદ, હરિયાદિક સબ ધામ, વ્રજલીલા સબ સ્ફુરત હૈ, શ્રી વલ્લભ સુમરત નામ. નામ પુષ્ટિ મર્યાદ કો કૃષ્ણ યુગ સૃષ્ટિ કામ, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્ટ પુષ્ટ કુલ નામ. એટલે શ્રી વલ્લભ સર્વને પ્રિય અને સર્વને સુખ આપનારા પ્રભુ તેમજ લીલાધામના પરિકરના સ્થાન રૂપ છે. એટલે શ્રી વલ્લભ સુખરૂપ છે, માટે દુઃખ તો દૂર થઈ જ જાય છે. સુખ ને દુઃખ બંને સાથે રહેતા નથી. સુખ છે તો દુઃખ નો અનુભવ થતો નથી. અને અહીંયા કોઈ લૌકિક સુખની વાત નથી, અલૌકિક સુખની વાત છે. અહીં કહે છે કે શ્રી વલ્લભ સર્વને વાલા છે, કારણ કે મધુર સ્નેહ ભગવાનને અને ભક્તોને શ્રી વલ્લભથી જ પ્રાપ્ત થાય છે. તેથી સર્વને તે વાલા છે. સર્વને પોતાનો આત્મા જ અત્યંત વાલો હોય છે, અને શ્રી વલ્લભ સર્વના આત્મારૂપ છે. શ્રી વલ્લભ નામ સ્મરણથી લીલાધામની સર્વ લીલાઓનું પણ જ્ઞાન થાય છે. અહીં શ્રી વલ્લભાખ્ય શ્રી કૃષ્ણ જ્ઞાનદ નામના ભાવાર્થને વિચારવો જોઈએ. સંભવામી યુગે યુગે. શ્રી ગીતાજીના આ વાક્ય અનુસાર યુગ યુગમાં અવતાર ધારણ કરી સૃષ્ટિની કામના કરનાર શ્રી કૃષ્ણનું નામ તો પુષ્ટિ મર્યાદા રૂપ છે. અર્થાત પુષ્ટિ એટલે કેવળ અનુગ્રહ અને મર્યાદા એટલે વેદ વિધિના નિયમોએ બંનેના મિશ્રણયુક્ત યુગે યુગે અવતાર લેનાર કૃષ્ણ છે. એટલે આ કૃષ્ણ પુષ્ટિ માર્ગમાં સેવ્ય નથી, પણ સારસ્વત કલ્પમાં વ્રજમાં જે સ્વરૂપ પ્રકટ થયું તે શ્રી યશોદોત્સંગ લાલિત કૃષ્ણ સેવ્ય છે. અને આ કૃષ્ણનું નામ જ પુષ્ટિ પુરુષોત્તમ છે. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને એમના કુળનું નામ પુષ્ટ પુષ્ટ છે, એટલે કે કેવળ અનુગ્રહ રૂપ જ નામ છે. એટલે જ કહીએ છીએ, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. શ્રીજીનું ગુપ્ત ધન એટલે શ્રી વલ્લભ પ્રભુ. આમાં વલ્લભ સાખીમાં છે ને, શ્રી વલ્લભ વર કો છાંડિકે और देव को ध्याय, ता मुख पन्हैया कूटिए, जब लग कूटी जाय, श्री वल्लभ जब लग कूटी जाय. હવે અહીં કહે છે આગળ કે હે કરુણાનાથ, હે ગોકુલેશ્વર, અમારી ગતિ માછલાના સમાન થઈ છે, નથી સ્થિરતા કરી શકાતી કે નથી જઈ શકાતું. અહીં આપણે પોઝિટિવમાં લેવું હોય તો માછલીમાં અનન્યતાનો પણ પ્રકાર છે કે મીન રહત જલ આશરે, નિકસત હી મર જાય, જ્યો શ્રી વિઠ્ઠલનાથ કે ચરણ કમલ ચિત્ત લાય. એટલે અહીં શ્રીનાથજી અને શ્રી વલ્લભમાં કોઈ ભેદ નથી. વસ્તુતઃ કૃષ્ણ એવ છે. એટલે કહ્યું, શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ, કો કહે કેમ કહીએ, તેની વાત સ્વલ્પમાં કહું સોની સંશય દહીએ. શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ વસ્તુતઃ શ્રી વિઠ્ઠલ વાક્યું,
શ્રી રામ રૂપ શ્રી વલ્લભ કપિપતિ દાખ્યું. શ્રીનાથજી સ્વરૂપ પર પરમાનંદ દાસે જોયું, વળતી નામ નિવેદન લીધું, વિરહનું દુઃખ ખોયું. રૂપ દ્વારકાધીશ પદમાં રાવણ દર્શાવ્યું, શ્રી વલ્લભ કરુણા નિધાન કીધું જન ભાવ્યું. એટલે અહીં કહે છે કે કોઈને શંકા થાય કે શ્રી વલ્લભને પૂર્ણ પુરુષોત્તમ કેમ કહેવાય. આવી શંકાનું સમાધાન શ્રી દયારામભાઈ અનેક પ્રમાણો આપીને આગળ કરી રહ્યા છે કે શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ જ છે. તેનું પ્રમાણ શ્રીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીએ જ શ્રી વલ્લભાષ્ટકમાં આપ્યું છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ, શ્રી કૃષ્ણ જ છે. વળી કપિપતિ શ્રી હનુમાનજીને શ્રી વલ્લભે શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપે દર્શન શ્રી દામોદરદાસ હરસાણીજીને શ્રીનાથજીના સ્વરૂપે દર્શન આપ્યા. અને શ્રી પરમાનંદાસજીએ શ્રી વલ્લભના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન કર્યા છે. તેમજ 84,252 વૈષ્ણવો ને શ્રી વલ્લભે અને શ્રી ગુસાઈજીએ પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન કરાવ્યા છે. તે વાર્તા પ્રસંગથી જાણવા મળે છે. તેથી શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ જ છે, તેમાં રંચક શંકા ન કરવી. શ્રી પદ્મા રાવણને શ્રી દ્વારકાધીશના સ્વરૂપે દર્શન કરાવ્યા. શ્રી વલ્લભ તો કરુણા સાગર છે, તેથી ભક્તોનો જેવો મનોરથ હોય છે તેવું સ્વરૂપ ધારણ કરી લે છે. હનુમાનજીને શ્રી વલ્લભે શ્રી રામચંદ્રજી રૂપે દર્શન આપ્યા. અને પછી શ્રી હનુમાનજીને શ્રી રામચંદ્રજી કહે છે કે મારું સ્વરૂપ શ્રી વલ્લભ ધારણ કરી શકે છે, પણ હું શ્રી વલ્લભનું સ્વરૂપ ધારણ કરી શકતો નથી, એમ સ્વયં શ્રી રામચંદ્રજી કહી રહ્યા છે. પછી કહે છે કે આમ હનુમાનજીને કહ્યું તેનું કારણ શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે, વેદની મર્યાદામાં બંધાયેલા છે, અને શ્રી વલ્લભ તો પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી સ્વતંત્ર છે. આપની ઈચ્છામાં આવે તેમ કરે. સ્વતંત્ર હોય તેને કોઈ મર્યાદા બંધન કરતી નથી. હવે અહીં આગળ કહે છે કે હે નાથ, ધૈર્ય આદિ રહિત એવા અને આપના એવા અમારાથી ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ સહી શકાતું નથી. હે પ્રભુ, આપ તે દુઃખને નિવૃત્ત કરો. તો આપણા જીવનમાં દુઃખ શું છે, પાપ શું છે? તો ભક્તિમાં આવતા પ્રતિબંધો એ દુઃખરૂપ છે. ભક્તિમાં આવતા પ્રતિબંધો એ પાપ છે. તેના માટે આપણે શું કરવું જોઈએ? તો શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કારણ કે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ કહ્યું છે, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. અહીં કહ્યું છે કે શ્રી ગોપીચંદ વલ્લભ શ્રી હરિ સરસ્વતી નાયક અમોજ શ્રીમદ આચાર્ય શ્રી મુખના વાયક પ્રમાણ ઇત્યાદિ અનેક છે. ક્યાં લગી કહીએ શ્રી વલ્લભ નહીં કૃષ્ણ કહે તે આસુર લઈએ. એટલે મહાપ્રભુ પ્રકટ પ્રતાપ સહજ સહુ શ્રી હરિ દેખે, ત્યાં પ્રમાણની ઈચ્છા રાખે તે જળ મોજ લેખે. એટલે જેનો જેવો અધિકાર હોય તે પ્રમાણે તેને દર્શન થાય છે. અને અહીં શ્રી વલ્લભને વિનંતી કરી છે. અને આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રની વાત કરી રહ્યા છીએ, તો શ્રી સર્વોત્તમ સ્તોત્રનું થોડુંક રસપાન કરીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રના મહાત્મ્યને સમજીએ કે જેના કારણે બધા જ પ્રકારના દુઃખ દૂર થઈ જાય અને સુખરૂપ એવા શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય થાય. આપણે કહીએ છીએ ને, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. તે પહેલા મંગલાચરણના રૂપમાં આપણે ચિંતા સંતાન હંતારો લીધું છે, તેનો ભાવાર્થ જોઈ લઈએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ પોતાના સેવકોની ચિંતાના સમૂહનો નાશ કરનારી છે. આવા મારા આચાર્ય શ્રી ગુરુ શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ, જેમની કૃપાથી પ્રાણી માત્ર સર્વ પ્રકારના દુઃખોને ઓળંગી જાય છે. તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીના કુમાર શ્રીમદ ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીને હું હંમેશા વંદન કરું છું, જેમણે જ્ઞાનરૂપી અંજનની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલાના નેત્ર ખોલ્યા છે. તેવા શ્રી ગુરુદેવને નમન હો.
લીલા રૂપી ક્ષીરસાગરમાં શેષનાગ રૂપી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શયન કરતા અને હજારો લક્ષ્મીઓ રૂપી વ્રજભક્તો અને તેમની લીલાઓથી સેવાતા કલાના ભંડારો શ્રી પૂર્ણ પુરુષોત્તમને હું નમન કરું છું. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદમાં શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. આ દશમ સ્કંદમાં 5 વિભાગ પાડવામાં આવ્યા છે. જન્મ પ્રકરણના 4 અધ્યાય, તામસ પ્રકરણના 4 અધ્યાય, એટલે એ 5 ભાગનું આપણે વર્ણન નથી લેતા, પરંતુ એક પદ જોઈશું કે જેના કારણે આપણને ખ્યાલ આવશે. શ્રી ગુરુ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ પદ પંકજ વંદન કરું, પૂર્ણ કરો મન તૃષ્ણ. ઓ શ્રી રામજી, ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ખૂબ સુંદર કહ્યું છે. શ્રી ગુરુ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ પદ પંકજ વંદન કરું, પૂર્ણ કરો મન તૃષ્ણ. એટલે મારી તૃષ્ણાને પૂર્ણ કરો, મારી આતુરતાને દૂર કરો, મારી આતુરતાનો નાશ કરો. અતિ વલ્લભ શ્રી કૃષ્ણને તેથી વલ્લભ નામ, કૃપા એની વણ કદી નવ રીજે ઘનશ્યામ. એટલે શ્રી વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણને અતિશય વાલા છે. તેના વિના ઘનશ્યામ ઠાકોરજી રીજે તેમ નથી. અને શ્રી વલ્લભ આશ્રય વિના સાધન ધર્મ અશેષ. એટલે શ્રી વલ્લભના આશ્રય વિના કોઈ પણ સાધન અધૂરું જ રહે છે. સાધે હરિ કેવળ ભજે લીલામાં ન પ્રવેશ. શ્રી મહાપ્રભુજી સંબંધ વિના કશું નહીં ફલદાય. પુષ્ટિ સૃષ્ટિની રીત એ જગનો જુદો ન્યાય. શ્રીમદ આચાર્ય મહાપ્રભુ શ્રી પુરુષોત્તમ આપ, કુળ સગડું તદરૂપ છે, સમાન સમજ પ્રતાપ. હવે અહીં વારંવાર દુઃખની, પાપોની વાત કરી છે કે મારા દુઃખને દૂર કરો, મારા દુઃખને દૂર કરો. અને આપના સ્મરણ રૂપી ઉપાય સર્વ પાપને દૂર કરનારા છે. તો હવે આપણે આ આખા સ્તોત્રના સાર રૂપે થોડું શ્રી સર્વોત્તમ સ્તોત્રનું મહાત્મ્ય સમજીએ કે જેના કારણે બધા પાપોની નિવૃત્તિ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે ગોલોકધામની અદ્ભુત લીલાનું ભાવ દર્શન કરીશું. પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે. ત્યાં ચંદ્રાવલીજીએ એવું તે કયું સ્તોત્ર ગાયું કે પ્રિયા પ્રીતમ ખૂબ જ પ્રસન્ન થયા. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ એ કહેવાનું કે ગઈકાલને હું ચંદ્રાવલીજીનો એક પ્રસંગ ગોતી રહી છું. તે મને મળી નથી રહ્યો એટલે નથી કર્યો, પરંતુ તેનું થોડુંક અનુસંધાન છે કે કદાચ તો દાણલીલાનો પ્રસંગ છે અને ઠાકોરજી ચંદ્રાવલીજી સખીને ત્યાં પધારે છે, સખી વેશ ધારણ કરીને, સાંવરી સખી નો વેશ ધારણ કરીને. અને કદાચ આપણે હોળીના રસિયા બોલીએ છીએ, ચંચલ ચપલ ચતુર વ્રજનારી, ચંચલ ચપલ ચતુર ચંદ્રાવલી એ રસિયા છે, એમાં કદાચ એ પ્રસંગ આવે છે મારા ખ્યાલથી. જો આપ કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. મને એટલું જ યાદ છે કે રમેશભાઈ પરીખનું ગમે તે પુસ્તક હોય તેમાં મેં એ વાંચ્યું છે, પરંતુ હજુ મળ્યું નથી એટલે શેર નથી કર્યું. બધા પ્રભુના ખેલ છે. મારા ખ્યાલથી મને એમ છે કે હમણાં દાણલીલાના દિવસો શરૂ થશે તો એ ગોતીશ, એમાં કદાચ મળી જશે. કેમ કે મેં કાલથી આજ સુધીમાં ગર્ગ સંહિતા, વ્રજમેરે મનભાઈ, વ્રત દર્શન, શિક્ષાપત્ર એવા તો ઘણા પુસ્તકો, વૈષ્ણવ પરિવાર, બાલપુષ્ટિ, મને જ્યાં જ્યાં મગજમાં આવ્યું કે આમાં ક્યાંક હશે તો મેં ગોત્યું, પરંતુ નથી મળ્યું. એટલે પ્રભુ ઈચ્છાએ જ્યારે મળે ત્યારે. અત્યારે આપણે ગોલોકધામની અદ્ભુત લીલાનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, ચંદ્રાવલી સખીનો દરરોજનો નિયમ કે રાજભોગના જ્યારે દર્શન ખુલે ત્યારે ચંદ્રાવલીજી દરરોજ નવી નવી સ્તુતિ કરે. એટલે બધા રાહ જોતા હોય કે આજે ચંદ્રાવલીજી કઈ સ્તુતિ કરશે અને પ્રિયા પ્રીતમને પ્રસન્ન કરશે. આજે જે સ્તુતિની વાત કરી રહી છું, સ્તોત્રની વાત કરી રહી છું, તે વાલા વૈષ્ણવો આપણે દરરોજ કરતા હોઈએ છીએ. તો ચાલો એ ગોલોકધામની લીલાનું ભાવ દર્શન કરીએ. એક વખત
રાત્રિના સમયે ચંદ્રાવલીજી ઠાકોરજીની ચરણ સેવા કરી રહ્યા હતા. ત્યારે ઠાકોરજીને નિંદ્રા આવતા તેમના મુખમાંથી નીકળ્યું કે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપા નિધિ. શ્રી ચંદ્રાવલીજીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને થયું કે આ સ્તુતિ શ્રી ઠાકોરજીને જે સૌથી વધારે પ્રિય હશે ને તેની હોવી જોઈએ. બીજા દિવસે બધી સખીઓ ઠાકોરજીની સેવામાં ઉપસ્થિત હતી. રાજભોગના દર્શન ખુલ્યા. બધાએ દર્શન કર્યા. નિત્યનો નિયમ હતો કે ઠાકોરજીની સન્મુખ સખીઓ કે ભક્તો સ્તુતિ કરે. પછી ચંદ્રાવલીજીનો વારો આવ્યો. ચંદ્રાવલીજી દરરોજ નવી નવી સ્તુતિ કરે માટે બધા સાંભળવા માટે ઉત્સુક હતા કે આજે ચંદ્રાવલીજી કેવી સ્તુતિ કરશે. ત્યારે ચંદ્રાવલીજીએ ઊભા થઈને ઠાકોરજી અને સ્વામિનીજીની સન્મુખ આ સર્વોત્તમ સ્તોત્ર ગાયું. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપા નિધિ. આ સ્તોત્ર સાંભળતા જ શ્રી ઠાકોરજીએ દોડીને ચંદ્રાવલીજીને ભેટી પડ્યા. વારી જાઓ, બલિહારી જાઓ અને શું કરી જાઓ. આમ સર્વોત્તમ સ્તોત્રનું પ્રાકટ્ય ગોલોકમાં થયું. ઠાકોરજીએ ચંદ્રાવલીજીને પૂછ્યું કે આપે આ નામો ક્યાં સાંભળ્યા. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું કે ગઈકાલે આપ પોઢી રહ્યા હતા ને ત્યારે નિદ્રામાં આપના મુખે આ નામો સાંભળ્યા. આમ ભૂતલ પર ચંદ્રાવલી રૂપ શ્રી ગુસાઈજીએ તે જ સર્વોત્તમ સ્તોત્રની રચના કરી. વાલા વૈષ્ણવો, આ કહેવાનું તાત્પર્ય એ જ હતું કે આપણે બધા જાણીએ છીએ કે શ્રી ગુસાઈજી એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. એટલે એ માટે આપણે આ પ્રસંગ લીધો. અને વાલા વૈષ્ણવો, આ પ્રસંગમાં આપણે શ્રવણ કર્યું કે આ સ્તુતિ સાંભળતા જ ઠાકોરજી ચંદ્રાવલીજીને ભેટી પડ્યા. તો આપ ઇમેજિન કરો કે પ્રભુને આ સ્તોત્ર કેટલું બધું ગમતું હશે. કારણ કે આ સ્તોત્રમાં કોના નામો છે? તો શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના નામો છે. એટલે શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી સ્વરૂપ છે અને ભૂતલ પર મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ્યા છે. એટલે ઠાકોરજીને આ સર્વોત્તમ સ્તોત્ર અતિશય પ્રિય છે. તો આપણે પણ વિચાર કરીએ કે આપણે પ્રસન્નતાપૂર્વક શુદ્ધ હૃદયથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ તો આપણને પણ શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય. આપણે સર્વોત્તમ સ્તોત્રમાં આવે જ છે ને કે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એટલે પ્રભુને આ સ્તોત્ર કેટલું વાલું છે તે આપણે સમજી શકીએ. એટલે મહાપ્રભુજી છે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને શ્રી ગુસાઈજી છે એ શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. એટલે લૌકિકની જેમ તેઓમાં કોઈ પણ પ્રકારનો ઈર્ષાભાવ કે દ્વેષ હોતા જ નથી. તો ચાલો આપણે પણ આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ અને એના મહાત્મ્યને સમજીએ કે જેની રચના શ્રી ગુસાઈજીએ કરી છે અને આ સ્તોત્રનું પ્રાકટ્ય ગોલોકધામમાં થયું છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ્ય તચ્છુદમ સાકૃતિ સ્તૌમી. પ્રકૃતિના લૌકિક ગુણોથી પર અને અલૌકિક એવા આનંદ વગેરે અખિલ ગુણોથી ભરપૂર એવા સ્વરૂપે વેદોમાં જેનું પ્રતિપાદન કર્યું છે તેવા દિવ્ય અને શુદ્ધ આકારવાળા શ્રી પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મોહાત્મ્યમ સમભૂત ભુવિ. કલિના મોહ, અજ્ઞાન વગેરે અંધકારથી બુદ્ધિ ઘેરાયેલ હોવાથી આ દિવ્ય સ્વરૂપનો મહિમા પૃથ્વીમાં હાલ વિદ્વાનોને પણ ન સમજાય તેવો બન્યો છે. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. જ્યારે દયાળુ સ્વભાવથી શ્રી હરિને પોતાનો મહિમા વાણી દ્વારા સ્પષ્ટ સમજાવવાની કૃપાવૃત્તિ થઈ ત્યારે જ પોતાના મુખારવિંદ રૂપ એવા મહાપ્રભુજીના સ્વરૂપને પ્રકટ કર્યું. તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા
તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાઘરુત. પરંતુ તે શ્રી મહાપ્રભુજીનું કહેલું ન સમજાય તેવું જે કઠિન લાગે છે તે સુબોધ બને તે હેતુથી સમગ્ર પાપોને નિવારનારા શ્રી મહાપ્રભુજીના 108 નામો કહીશ. ઋષિ રગ્નિ કુમારસ્તુ નામનામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુઃ. આ 108 નામ મંત્રોના દ્રષ્ટા ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. આ નામ મંત્રોનો જગ પ્રસિદ્ધ અનુષ્ટુપ છંદ છે. શ્રી મહાપ્રભુજી નામ મંત્રના દેવ છે. દયાળુ પ્રભુ આ નામ મંત્રોનું બીજ છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ ભગવત સેવામાં આડે આવતા પ્રતિબંધોનું નિવારણ કરવા માટે કરવાનો છે. આ સ્તોત્ર પાઠથી શ્રી કૃષ્ણચંદ્રના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ છે, એમાં સંશય નથી. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિર્માત્રાર્થી નાશન. આનંદ સ્વરૂપ, પુષ્કળ આનંદ સ્વરૂપ, પરિપૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, કૃપાના સાગર, દૈવી જીવોના ઉદ્ધાર કરવામાં પુષ્કળ શ્રમ લેનાર, સ્મરણ માત્રથી ભક્તોની આરતીનું નિવારણ કરનાર હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને નમન કરું છું. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપકો વેદ પારગ. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને સમજાવવા સદા તત્પર, સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અદ્વિતીય આચાર્ય, સાકાર બ્રહ્મવાદના મુખ્ય સ્થાપક, વેદનો પાર પામેલા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આમને કોટી કોટી વંદન કરું છું. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જમાર્તંડ સ્ત્રી શુદ્રાધૃતિક્ષમ. માયાવાદનો નિરાશ કરનાર, સર્વવાદીઓનો નિરાશ કરનાર, ભક્તિ માર્ગરૂપ કમળને પ્રવર્તાવવામાં સૂર્ય સરખા, સ્ત્રી, શુદ્ર વગેરેનો ઉદ્ધાર કરવા સમર્થ એવા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને શત નમન કરું છું. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુઃ. અંગીકાર કરીને જ મનુષ્યોને શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના પ્રિય બનાવનારા, અંગીકાર કરવામાં મર્યાદા વાળા, મહાકારુણિક, પુષ્કળ દયાળુ, સર્વ કરવા સમર્થ હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. અદેયદાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષ. દુર્લભ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું દાન આપવામાં કુશળ, અત્યંત ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃત મનુષ્ય જેવા આચરણને બહાને અસુરજનોને મોહ કરનાર, વૈશ્વાનરો વલ્લભાખ્ય સદરૂપો હિતકૃસ્તતામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિ ખિલેષ્ટદઃ. શ્રી અગ્નિ સ્વરૂપ પુરુષોત્તમના મુખરૂપ, શ્રીમદ વલ્લભ નામ વાળા સચિદાનંદ રૂપ, સંતોનું હિત કરનારા, જન સમાજને શિક્ષણ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા, મનુષ્યોને ભગવાનના સ્વરૂપ સંબંધી જે કંઈ ઈચ્છેલું છે તે આપનારા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને કોટી કોટી વંદન કરું છું. સર્વ લક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. સર્વ લક્ષણોથી યુક્ત તે શ્રી કૃષ્ણના સંબંધી જ્ઞાન આપનારા, પ્રભુને ઓળખાવનારા, માર્ગનો ઉપદેશ કરનારા અને ફલનું દાન કરનારા, શ્રી કૃષ્ણ સ્વરૂપના આનંદથી પરિપુષ્ટ, કમળના પત્ર પેઠે વિશાળ નેત્રવાળા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને કોટી કોટી વંદન કરું છું. કૃપાદ્ર વૃષ્ટિ સંદ્રષ્ટ દાસ દાસી પ્રિયપતિ રોષદ્રપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. દયામય દ્રષ્ટિની અમૃત વર્ષાથી પ્રસન્ન થયેલા, દાસજન અને દાસીજનોના પ્રિય થયેલા, શરણે આવેલા જીવોના રક્ષક મહાપ્રભુજી પતિ છે.
રોષવાળી દ્રષ્ટિથી ભક્તોના દ્વેષ કરનાર, શત્રુઓને ભસ્મ કરનારા, ભક્તજનોથી સેવાતા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને શત નમન કરું છું. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ, ઉગ્ર પ્રતાપો વાક સીધો પૂરિતા શેષ સેવક. સુખથી સેવા કરી શકાય તેવા, દુઃખથી સંતોષ પમાડી શકાય તેવા, જેના ચરણ કમળ કષ્ટથી પ્રાપ્ય છે એવા, પુષ્કળ પ્રતાપશાળી, વચનામૃતથી ભક્તજનને અંદર અને બહારથી તરબોળ કરી દેતા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને કોટી કોટી વંદન કરું છું. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રી ભાગવત નામના અમૃત સમુદ્રનું મંથન કરવામાં સમર્થ, તે ભાગવતના સારરૂપ રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ દેહવાળા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ રાસલીલૈક તાત્પર્ય કૃપયે તત્કથા પ્રદઃ. સાનિધ્ય માત્રથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા, ભગવાનના સંબંધરૂપ મુક્તિનું દાન કરનારા, રાસલીલા એ જેમનું કેવળ તાત્પર્ય એટલે કે ફળ છે એવા, કૃપા કરીને રાસલીલા સંબંધની કથાનું સુબોધિનીજી દ્વારા દાન કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. વિરહાનો ભવેકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. વિરહનો અનુભવ કરાવવા માટે જ સર્વ ત્યાગનો ઉપદેશ કરનારા, ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ કરનારા, કર્મ માર્ગના પ્રવર્તાવનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. યાગાદૌ ભક્તિ માર્ગેક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિ વિબુધેશ્વર. યાગાદિ કર્મ માર્ગમાં એક જ ભક્તિ માર્ગને સાધન રૂપે ઉપદેશ કરનારા, આનંદથી પરિપૂર્ણ, પૂર્ણ કામ વાળા, ભક્તિ માર્ગના જ્ઞાનના જાણનારા, જ્ઞાનીઓના ઈશ્વર, વિદ્વાનોના અધિપતિ એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું વંદન કરું છું. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણઃ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. શ્રી પુરુષોત્તમ સહસ્ર નામના વક્તા, ભક્તોના આશ્રય સ્વરૂપ, ભક્તિ અને આચારોના ઉપદેશ માટે અનેક ગ્રંથોનું નિરૂપણ કરનારા, સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયસ્તાદ્રશ વેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિ ધ્રુવ. ભગવાનને સર્વ સમર્પણ કરનારા, ભક્તોને પ્રાણ સમાન પ્રિય બનાવનારા, તાદ્રશી ભગવદીય જનોથી વિટળાયેલા, પોતાના સેવકો માટે સમસ્ત સાધનોને કરનારા, સર્વ પ્રકારની શક્તિને ધારણ કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. ભૂમિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વય કૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. પૃથ્વીમાં ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાના વંશને ચલાવનાર પિતા, પોતાના વંશમાં પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપન કરનારા, મોહ દૂર કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. પતિવ્રતા પતિઃ પારલૌકિકૈક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશ્રયઃ. પતિવ્રતાના પતિદેવ, પરલોકનો અને આલોકનું ફલનું દાન કરનાર, અતિશય ગુહ્ય હૃદયવાળા, અનન્ય ભક્તોને પોતાના હૃદયની વાતને જણાવનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. ઉપાસનાદિ માર્ગાદિ મુક્ત મોહ નિવારક ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. પૂજા માર્ગ વગેરે માર્ગોમાં અતિશય લુપ્ત થયેલાના મોહનું નિવારણ કરનારા, ભક્તિ માર્ગ સર્વ માર્ગ કરતા કંઈક વિશિષ્ટ પ્રકારનો જ છે એવો અનુભવ કરાવનાર એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું વંદન કરું છું. પૃથ્વક્ષરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ.
સ્વતંત્ર એવા શરણાગતિના માર્ગનો ઉપદેશ કરનારા શ્રી કૃષ્ણચંદ્રના હૃદયને જાણનારા, નિકુંજમાં રહેલા ભગવાનની લીલાના રસથી પ્રત્યેક ક્ષણે ભરપૂર આચાર્યવર્ય એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. તત્કથા ક્ષિપ્તચિત્તસ્તત વિસ્મૃતાન્ય વ્રજ પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ લીલા કરતા રહઃ પ્રિયઃ. નિકુંજની લીલારસની કથામાં વ્યાકુળ ચિત્તવાળા, નિકુંજની લીલાઓથી બીજા સર્વને વિસારી દેનારા, વ્રજ જેમને પ્રિય છે, પ્રિય એવા વ્રજમાં બિરાજતા અનુગ્રહ લીલાના કરનારા, એકાંત જેમને વાલું છે એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને કોટી કોટી વંદન હો. ભક્તિચ્છા પૂરકઃ સર્વાજ્ઞાત લીલો અતિ મોહનઃ, સર્વાસક્તો ભક્ત માત્રાસક્તઃ પતિત પાવનઃ. ભક્તોની ઈચ્છા તથા આરતીને પૂર્ણ કરનારા, જેમની લીલાઓ સર્વથી સમજી ન શકાય તેવા, અતિ મોહ પમાડનારા, સર્વ જીવમાં આસક્તિ વગરના, પુષ્ટિ માર્ગીય સર્વ ભક્તોમાં આસક્ત, પતિતને પણ પવિત્ર કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને કોટી કોટી વંદન હો. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ, યશઃ પીયુષ લહેરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. પોતાના યશનું ગાન કરી પ્રસન્ન થયેલા ભક્તના હૃદય કમલને આસન બનાવી તે પર બિરાજનારા, અન્ય સર્વ રસોને પોતાની યશરૂપી અમૃત લહેરીમાં ભીંજવેલા છે જેમણે, એવા સર્વ કરતા શ્રેષ્ઠ હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી નમન કરું છું. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિતઃ. લીલાઓ રૂપ અમૃત રસના પ્રવાહથી અખિલ શરીરધારીઓને આર્દ્ર કરી દેનારા, શ્રી ગોવર્ધનમાં નિવાસ કરવાના ઉત્સાહ વાળા, શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી ભરપૂર એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદઃ, સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણાતીતો નય વિશારદઃ. શ્રી આચાર્યજી પ્રભુના મુખારવિંદ હોવાથી ગોવર્ધન યજ્ઞનું ભોજન કરનારા, પોતે જ મુખારવિંદ વડે આજ્ઞા કરાવી યજ્ઞ કરાવ્યો માટે યજ્ઞ કરતા, 4 પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષને ભક્તિ માર્ગની દ્રષ્ટિએ દર્શાવવામાં કુશળ, સાચી પ્રતિજ્ઞા વાળા, 3 ગુણો સત્વ રજ અને તમથી પર, પોતાના સિદ્ધાંતમાં શાસ્ત્રમાં અત્યંત નિપુણ એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક, માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. પોતાના માર્ગના ગ્રંથો રચીને પોતાની કીર્તિ વધારનારા, તત્વજ્ઞાન વાળા, બ્રહ્મસૂત્રો પર ઉત્તમોનું ભાષ્ય રચનારા, માયાવાદ રૂપી રૂમાં અગ્નિ સમાન બ્રહ્મવાદના પ્રતિપાદન કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું સચત નમન કરું છું. અપ્રાકૃતા અખિલા કલ્પ ભૂષિતઃ સહજ સ્મિતઃ, ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદરઃ. અલૌકિક સર્વ લીલા રસના ભાવરૂપી શ્રૃંગાર વડે સુશોભિત, સ્વાભાવિક હાસ્યવાળા, 3 ગુણવાળા સેવકોના ભૂષણ રૂપ, ભૂમિના ભાગ્ય રૂપ, સ્વાભાવિક રીતે સ્વરૂપથી સુંદર એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનઃ, ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ નામ અષ્ટોત્તરમ શતમ. જેમના ચરણ કમળની રજરૂપી ધનની સર્વ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. આ પ્રમાણે આનંદ નિધિ શ્રી મહાપ્રભુજીના 108 નામ સ્પષ્ટતાથી કહ્યા છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનો દિનમ જનઃ, સતદેક મનઃ સિદ્ધિ મુક્તા પ્રાપ્નોત્ય સંશયઃ. શ્રદ્ધા દ્વારા બુદ્ધિને શુદ્ધ કરી જે કોઈ સ્વજન પુરુષ પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરે છે તે આચાર્ય શ્રીમાં એકાગ્ર ચિત્તવાળા બની આગળ કહેલી સિદ્ધિને નિસંદેહ મેળવે છે. તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા, અતઃ સર્વોત્તમમ સ્તોત્ર ચપ્યમ કૃષ્ણ રસાર્તિભિઃ.
તે સિદ્ધિ ન મળે તો મુક્તિ પણ વ્યર્થ છે. તે મુક્તિનો અર્થ સરી ગયો છે. માટે શ્રી કૃષ્ણના રસની ઈચ્છા વાળાઓએ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્ત શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અહીં વિરમે છે. હવે થોડોક આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિશે સમજીશું કે તેનું શું મહાત્મ્ય છે. વાલા વૈષ્ણવો, મહાત્મ્ય જાણ્યા પછી આપને પાઠ કરવાનું વધુ મન થશે. અને અહીંયા કહ્યું જ છે, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનો દિનમ જનઃ અને વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. એટલે આપણા ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધોને દૂર કરવા માટે આ સ્તોત્રનો પાઠ કરવાનો છે. એટલે આપણને ઘણી બધી અડચણો આવતી હોય ભક્તિ માર્ગમાં, તો તેને દૂર કરવા માટે આ પાઠ કરવાનો છે. અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ માટે આપણે આ પાઠ કરવાનો છે. વાલા વૈષ્ણવો, ભગવત સેવામાં આવતા પ્રતિબંધો સતત શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી અવશ્ય દૂર થાય છે. જેમને સતત મહાપ્રભુજીના સાક્ષાત દર્શનનો વિરહ રહેતો હોય તે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી તેમનો વિરહ દૂર થઈ શકે અને સાક્ષાત વલ્લભના દર્શન થાય. નિબંધમાં કહ્યું છે, આનંદો બ્રહ્મવાદે આકાર સમર્પક. જે કંઈ આ સૃષ્ટિમાં દેખાય છે એનું મૂળ બ્રહ્મમાં રહેલું છે. સૃષ્ટિમાં પ્રભુ પ્રાકૃત રૂપને પ્રકટ કરે છે, પરંતુ મૂળ રૂપે અપ્રાકૃત છે. આમ પ્રભુને નિરાકાર ન માનો, કારણ કે બ્રહ્મ સાકાર છે. વેદ આ બાબતનું પ્રમાણ છે. આનંદમાંથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિનો મૂળ આનંદ છે. પ્રભુ સર્વ સમર્થ છે. તેમ અસમર્થ થવા ધારે તો તે અસમર્થ પણ થઈ શકે છે. એ જ પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય છે અને તેમાં જ પ્રભુની સમર્થતા રહેલી છે. જે પ્રભુ શ્રી યશોદાજીની ગોદીનો આધાર લઈને બિરાજે છે તે પ્રભુ સર્વના આધાર છે. આ પ્રભુનો અપ્રાકૃત ધર્મ છે. કલિકાલને કારણે મોહ પામેલા નિજજનો પર દયા આવતા પ્રભુએ નિજ મહાત્મ્ય પ્રકટ કર્યું. પ્રભુને પોતાનો મહાત્મ્ય વાણી દ્વારા પ્રકટ કરવું છે, માટે વાણી મુખમાંથી પ્રકટ થાય છે. માટે જ પ્રભુના મુખમાંથી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે. મહાપ્રભુજીએ પ્રકટ કરેલા ગ્રંથો દુર્બોધ છે. તેને સુબોધ કરવા માટે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. દુર્બોધ વાણીને સુબોધ કરવા માટે કે સમજવા માટે શ્રી મહાપ્રભુજીના 108 નામોનો પાઠ કરવો જોઈએ. સર્વોત્તમ સ્તોત્રનો મુખ્ય હેતુ મહાપ્રભુજીની વાણીમાં આપણો પ્રવેશ થાય, એટલે કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજી શકીએ તેના માટે છે. સુબોધિનીજીનો અર્થ આપણને નથી સમજાઈ રહ્યો એ આપણું અઘ એટલે કે પાપ છે. સાંસારિક દુઃખોને દૂર કરવા માટે પુષ્ટિ માર્ગીય સ્તોત્રની રચના થઈ નથી. ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધો શ્રી સર્વોત્તમ સ્તોત્ર દ્વારા દૂર થાય છે. કૃષ્ણના અધરામૃતનું આસ્વાદન એ સર્વોત્તમ સ્તોત્રની સિદ્ધિ છે. કૃષ્ણના આધારમાંથી જે અમૃત પ્રગટ થયું છે તે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વલ્લભના સ્વરૂપ જ્ઞાન રૂપી સિદ્ધિ એ આ સ્તોત્રની સિદ્ધિ છે. મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન આ સ્તોત્ર દ્વારા થાય છે. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી જેને સેવામાં રુચિ ન હોય તેને સેવામાં રુચિ થવા લાગે છે, અને જે સેવા કરતા હોય પણ ક્રિયાત્મક રીતે કરતા હોય તેને ઠાકોરજીની સેવામાં ભાવ થવા લાગે છે. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી માનસી સેવા સુધી પહોંચી શકાય છે. મનથી શ્રી ગોકુલના બેઠકજીએ પહોંચી જવું, જ્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને બિરાજે છે. ત્યાં અપરસમાં નાઈને સોનાની ઝારીજીમાં શ્રી યમુના જલ ભરી મેવો સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીને ધરાવવું અને વિનંતી કરવી કે હે શ્રી મહાપ્રભુજી, હે શ્રી ગુસાઈજી, આપ કૃપા કરો કે આ સર્વોત્તમ સ્તોત્ર હૃદયારૂઢ થાય. ત્યાં સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો, શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી ચિત્ત પ્રભુમાં ચોંટી જાય છે. બે વસ્તુથી શુદ્ધિકરણ થાય, એક જળથી અને બીજું અગ્નિથી. જે જળથી શુદ્ધ ન થાય તેને અગ્નિથી શુદ્ધ કરવાનું હોય. અલૌકિક રીતે અંતઃકરણની સિદ્ધિ માટે શ્રી યમુનાજી અને શ્રી વલ્લભના ગુણગાન કરવા જોઈએ. અને નિજ ધર્મ એટલે અંતઃકરણનું સમર્પણ. અને આપણે એ પ્રસંગ પણ જાણીએ છીએ કે હરિરાયજીએ ગાયું, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. એક વખત શ્રી હરિરાયજીના પિતાશ્રીએ હરિરાયજીને એક ખંડમાં બંધ કરી દીધા. ત્યારે તેઓએ 3 દિવસ અને 3 રાત્રિ સુધી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો. અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ બંનેએ દર્શન આપ્યા.
ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુજીએ ગાયું, જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. હવે આપણને એમ થાય કે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ શા માટે કહે છે? તો અહીં કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ એટલા માટે કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામો છે, જે ગોલકમાં નિત્ય લીલામાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને લીલામાં આપ બધાથી ઉત્તમ છે, માટે આ સ્તોત્રનું નામ સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી મહાપ્રભુજીને બધા વૈષ્ણવો મહાપ્રભુજી કહે છે, કારણ કે આ પ્રભુ કરતા પણ મોટા છે સ્થાનમાં. આપે જ અમને ઠાકોરજી દાનમાં આપ્યા છે, માટે આ પ્રભુ કરતા પણ અધિક છે અને આ સ્તોત્રમાં આપની નામાવલી છે, માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે. પછી કહે છે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર એક આચાર્ય તરીકે, એક ગુરુ તરીકે બધાથી ઉત્તમ છે, માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે. આ સ્તોત્રનું પ્રાકટ્ય નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના શ્રી મુખેથી થયું હોવાના કારણે આ કૃષ્ણનું અધરામૃત છે, માટે સર્વોત્તમ છે. ભૂતલ પર શ્રી ગુસાઈજી દ્વારા આ સ્તોત્રની રચના થઈ છે, જે વસ્તુતઃ કૃષ્ણ એવ છે, એટલે સાક્ષાત શ્રીનાથજી શ્રી ગુસાઈજી રૂપે ભૂતલ પર પધાર્યા છે. આપના દ્વારા શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરાઈ છે, માટે આ સ્તોત્ર સર્વોત્તમ છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી પ્રભુની અલૌકિક કૃપા પ્રાપ્ત થતી હોવાથી આ સ્તોત્ર સર્વોત્તમ છે, માટે સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવાય છે. સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના 108 નામની સાથે સાથે પુષ્ટિ માર્ગના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ પણ સમાયેલા છે, માટે આ નામોમાં ઘણા નામો પ્રમાણરૂપ છે તો ઘણા ક્રમશઃ પ્રમેય, સાધન અને ફલરૂપ છે. શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રુતિરૂપા ગોપીઓના સ્વામિનીજી છે, માટે જ બધાથી ઉત્તમ છે અને ચંદ્રાવલી રૂપ શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રની રચના કરી હોવાથી આ સ્તોત્ર સર્વોત્તમ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કુલ શ્લોક સંખ્યા 35ની છે, જેનો ભાવ આ પ્રમાણે છે. પ્રભુમાં 6 ધર્મો બિરાજે છે અને 7મો ધર્મી સ્વરૂપ છે, અને પ્રભુ નામ, રૂપ, ગુણ, લીલા અને ફળ સ્વરૂપે કૃપા કરે છે. આમ 7 50 35 શ્લોક સંખ્યા છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. 108 નામનો ભાવ આ પ્રમાણે છે. શ્રી ઠાકોરજીના મુખ્ય 12 અંગો છે, 9 છે તે પૂર્ણાંક છે, માટે 12 9 108. 108માં એક ઠાકોરજી છે, 0 જીવ છે અને 8 છે તે 8 પ્રહર છે, એટલે કે ઠાકોરજીની 8 સમાની સેવા વગર જીવ 0 છે. માલાજીમાં 108 મણકાનો પણ ભાવ છે, તે માલાજી ઠાકોરજીનું સ્વરૂપ છે, અને માલાજીના 108 મણકા એ 108 નિકુંજનો ભાવ છે. આપણે જ્યારે મારાજી કરીએ ત્યારે આપણે પણ એક નિકુંજની આગળ જઈને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ છીએ. તેમાંથી જે નિકુંજના આપણા જીવ હોઈએ તે નિકુંજની સખી ઠાકોરજીને આપણે આપણા વતી વિનંતી કરે છે કે આ જીવનો અંગીકાર કરો. ગોસ્વામી બાળકોના નામની આગળ પણ 108 નામ લગાડવામાં આવે છે. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર દ્વારા પ્રાપ્ત થયેલી કૃપાવાળા વૈષ્ણવોની યાદી જોઈએ તો 252 વૈષ્ણવ વાર્તા 13મી, ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના, 252 વૈષ્ણવ વાર્તા 139મી, એક સ્ત્રી પુરુષ આગ્રાના, કામવનનો બેઠક ચરિત્ર મધુસૂદન દાસ. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રથમ 3 નામ મુખ્ય છે. આનંદાય નમઃ શ્રી ઠાકોરજીનું નામ છે, પરમાનંદાય નમઃ શ્રી સ્વામિનીજીનું નામ છે, અને શ્રી કૃષ્ણાસ્યાય નમઃ શ્રી ઠાકોરજીના મુખારવિંદ શ્રી મહાપ્રભુજીનું નામ છે. બાકીના 105 નામ આ 3 નામોનો વિસ્તાર છે. આનંદાય નમઃના વિસ્તાર 35 નામ છે, પરમાનંદ નામ તેના પછીના 35 છે, અને શ્રી કૃષ્ણાસ્યાય નામ તેના પછીના 35 છે. આમ 108 નામાવલી છે. આ રીતે આપણે પુરુષોત્તમલાલજીનો પ્રસંગ પણ જાણીએ છીએ. એમને પણ નાના હતા ત્યારે ખંડમાં બેસીને સતત સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો હતો, અને શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે આપ એક ગ્રંથ ઉઠાવો અને પહેલો ને છેલ્લો શ્લોક વાંચી લો, આપને આખો ગ્રંથ કંઠસ્થ થઈ જશે, હૃદયારૂઢ થઈ જશે. આ રીતે અલૌકિક સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં કલ્પવૃક્ષ તરીકે શિક્ષાર પત્ર છે, ને કામધેનુ સ્વરૂપે યમનાષ્ટક છે, ને ચિંતામણી સ્વરૂપે શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પુષ્ટિ માર્ગનું સંપૂર્ણ રહસ્ય સમાયેલું છે, માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ કહેવાય છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.